તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે અને મતદાનની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ પ્રચારનો માહોલ પણ જામી રહ્યો છે। મોરબીના ટંકારામાં ભાજપ ઉમેદવાર અનોખી રીતે પ્રચાર કરતા નજરે પડ્યા। ટંકારા પાલિકાની ચૂંટણી લડતા ભાજપના યુવા ઉમેદવાર જયેશભાઈ ભટાસણ પોતાના સમર્થકો સાથે સાયકલ પર પ્રચાર કરી રહ્યા છે। પોતાના મત વિસ્તારમાં ઘરે ઘરે સાયકલથી જઈ પોતાને મત આપવા માટેની અપીલ કરતા જોવા મળ્યા। આવું કરવા પાછળ તેમનો ઉદ્દેશ્ય છે ઈંધણના બચાવની સાથે લોકોને આરોગ્ય પ્રત્યે જાગૃત કરવાનો। જયેશભાઈ, આજે તમે પ્રચારના શ્રી ગણેશ કર્યા છે। ટંકારા નગરપાલિકાની પ્રથમ વખત ચૂંટણી છે, શું લોકોને તમે ટંકારાને આપશો? અનમોલ અવસર હાથથી જૂટવાઈ જાય છે, પતંગા દોડ જલ્દી કર સમા બુજાઈ જાય છે, અને જવાહર હોય છે એની પરખ કરવી નથી પડતી, કહે છે પુત્રના પગ પારણે પરખાઈ જાય છે। અમે આજથી પ્રચાર અભિયાન શરૂ કર્યો છે। અમારી તમામ ટીમ છે, યુવાનોની ટીમ છે, અને અમારું એક જ નેમ છે કે આંદોલન નહીં પણ આયોજન કરવાનું, અને કઈ રીતના નાના, વંચિત, ગરીબ, મધ્યમ વર્ગના પરિવારોને જે સરકારની યોજના છે એ જન જન સુધી પહોંચે અને આયોજન કરી અને જે સુખ સુવિધામાં વધારો થાય એના માટે અમે અત્યારે પ્રચારના શ્રી ગણેશ કર્યા છે। સાયકલ લઈ અને પ્રચાર શા માટે, અને શું લોકો પાસે જઈ અને શું કહી રહ્યા છો? લોકોને કયા મુદ્દાઓ સાથે લઈ અને લોકોની સાથે વાત કરી રહ્યા છો? જે રીતના સામાન્ય રીતે આપણે જોતા હોય કે જે પ્રજાનો પ્રતિનિધિ છે એ કોઈ પોતાનો ન હોય ને, એ આપણો હોવો જોઈએ, અને આપણો હોય ત્યારે સ્વાભાવિક છે કે એ આપણા પ્રતિનિધિનો આપણાપણું જે લાગવું જોઈએ। કારણ કે હું તો 365 દિવસ 108ની જેમ કામ કરવાવાળો માણસ છું। અમારી તમામ ટીમ છે એ લોકો વચ્ચે રહેવા માણસ છે, એટલે લોકો પણ સમજે કે ખોટો ફાલતુ ઈંધણનો ઉપયોગ અત્યારે જે રીતના દેશની સ્થિતિ છે તો એમાં ઈંધણ પણ બચે, બીજું કે એમની સાથેનો જે લગાવ છે એ ટકે, શાંત વાતાવરણ રહે, અવાજ ન થાય, હોરન ન લાગે, એની સાથે શાંતિથી આપણે વાત કરી શકીએ। આપણે જોયું કે લોકો કઈ રીતના સહયોગ આપી શકે।